નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ખાનગી સેક્રેટરીનો પાઠ્યપુસ્તકમાં આપેલો પહેલો પ્રકાર એના ઉપર ચર્ચા કરી હતી. ખાનગી સેક્રેટરી કોણ રાખે, વર્તમાન સમયમાં શું લેવાની એની જરૂરિયાત ઊભી થઈ. ફિલ્મના નેતા, અભિનેતા, ઉદ્યોગપતિઓ, મોટા વહીવટકર્તાઓ, બિઝનેસમેન, XYZ. ત્યારબાદ એને સોંપવામાં આવેલા કાર્ય, ફરજ. શબ્દ એક મસ્ત નીકળતો તો મુખ્ય વહીવટકર્તા, અધિકારી, CEO. પછી પીએ પોતે પીએ રાખે. ત્યારબાદ રાજકીય સેક્રેટરીની વાત કરી, એમાં અમેરિકાની આપણે ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાન, એટલે ચૂંટણીના નિયમો અલગ, શાસન કરવાની સ્ટાઇલ અલગ. એનો પીએ નીચે પણ પીએ રાખે. કંપની સેક્રેટરી આપણે કીધું હતું સૌથી મોસ્ટ IMP. એમાં આપણે કંપની ધારાની ચર્ચા કરી. ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિક, સંચાલક મંડળની સ્થાપના કરે, સંચાલક મંડળ છે સેક્રેટરીને રાખે. સેક્રેટરી પોતાના કાર્યબોજને હળવો કરવા માટે એને નીચે સેક્રેટરી રાખે. વિભાગીય સેક્રેટરી, સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી, એવા બે પ્રકાર આપણે પાડ્યા હતા. હવે આ લેક્ચરની અંદર આપણે જોશું આ બે પ્રકાર ઉપર. સામાન્ય જનરલ સેક્રેટરી. જો આપણે સ્કૂલની અંદર ઘણી વખત એક શબ્દ સાંભળતા હોઈએ, GS. ઘણા અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે આ શબ્દની ફૂલ ફોર્મમાં. GS જનરલ સેક્રેટરી, કેમાં આપણે કીધું હતું કે CS કંપની સેક્રેટરી, એનો જ એક પ્રકારે GS જનરલ સેક્રેટરી ફૂલ ફોર્મ. હવે સ્કૂલની અંદર એક આપણે મોનિટર રાખીએ વર્ગખંડની અંદર, અથવા એક એનું યુનિયન હોય. હવે આના નાના હું ફૂલ ફોર્મની વાત કરું GSની. ઘણા એને ગેંગસ્ટાર કહીએ, એનો વડો ગેંગસ્ટાર GS. કોઈ એને જીનિયસ સ્ટુડન્ટ કહીએ GS. અને પાઠ્યપુસ્તકના સંદર્ભમાં આપણે એને કહી જનરલ સેક્રેટરી. જોઈ જનરલ સામાન્ય સેક્રેટરી, પણ ખાલી નામ જ આ સેક્રેટરીનું પ્રકારની દ્રષ્ટિએ જોઈ તો સામાન્ય હે, બાકી કામ અસામાન્ય હે. કારણ કે સામાન્ય સેક્રેટરી જનરલ, બધા જનરલ કામ કરવાના જોઈએ, એટલે જ એનું નામ જનરલ સેક્રેટરી પાડ્યું. સંચાલક મંડળ જે સૂચના એને આપે એ તમામ સૂચનાઓનું કરબદ્ધ થઈ અને એને પાલન કરવું પડે. આખી આપણે ચેનલ જોઈતી, સૌથી ઉપર ટોચમાં હે કંપની ધારો, એના પછી ઇક્વિટી શેર હોલ્ડર, ત્યારબાદ સંચાલક મંડળ અને છેલ્લે આવે સેક્રેટરી. આનો માલિક આ, આનો માલિક આ, સૌનો માલિક આ. કંપની ધારો. જોઈ આગળ બે કંપની ધારા હતા, જૂનો 1956 અને નવો 2013. સામાન્ય સેક્રેટરીમાં પહેલાં જ કીધું કે સંચાલક મંડળ જે સૂચના સેક્રેટરીને આપે તે તમામનું પાલન કરવું. સંચાલક મંડળ કઈ સૂચના આપે? સૂચના એક જ આપે. કઈ? કે ન થઈ શકે કે કરાર બહારના કે સત્તા બહારના અલ્ટ્રાવાયરસ કામ કરવાનું કંઈ ન કી એક જ, કંપની ધારાની મર્યાદામાં રહીને. કંપની ધારાની મર્યાદામાં રહીને સંચાલક મંડળ સેક્રેટરીને સૂચના આપે કે આ કાર્ય તારે કરવાનું, એટલે સેક્રેટરી મંડે કરવા. છતાંય એને એક વર્ગ વિભાજન આપ્યું હોય. જોઈ કંપની વતી પત્ર વ્યવહાર કરવો, આ તો જનરલ દરેક પોઈન્ટની અંદર લખી જ નાખવાનો આંખ બંધ કરી.
કારણ કે આપણે સેક્રેટરીની વ્યાખ્યામાં જ જોઈ ગયા હતા, પત્રાચાર કરવો, પત્ર વ્યવહાર કરવો અને રહસ્યની જાળવણી કરવી, આ બે તો એના અલ્ટિમેટ અંતિમ કાર્ય છે ને છે જ. તો એ બે તો લખી જ નાખવાના, એટલે આપણું આંખ બંધ કરીને એક વાક્ય આપણું તૈયાર થઈ ગયું. ત્યારબાદ કે સંચાલકના આદેશ મુજબ શેર ડિબેન્ચર બહાર પાડવા. હવે આપણે ખબર નથી કે શેર એટલે શું, તો પછી આપણે આ શબ્દ પ્રશ્નમાં ગોઠવવો અઘરો પડે. શેર કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય, ડિવિડન્ડ કોને કહેવાય, આખી ચર્ચા છે જ પાછળ, ત્યારે કરશું. શેર વેચણી, પછી ખાલી શબ્દ મૂક્યો જપ્તી. જો ખાલી જપ્તી ન આવે, શેર વેચો, પછી વેચો એટલે શેરના હપ્તા આવે. દાખલા તરીકે હવે આની આખે વિશેષ ચર્ચા લઈ જ લઈ, એટલે પાઠને સમજવામાં સરળતા રહીએ. એક શેર છે, માની લ્યો કે એક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડ્યો. ઇક્વિટી શેર બહાર પાડવો ફરજિયાત છે, પ્રેફરન્સ શેર બહાર પાડવો ફરજિયાત નથી. બે પ્રકારે ઇક્વિટી પછી પ્રેફરન્સ. આ કંપનીના બે શેર છે, આ પ્રથમ, આ બીજો. હવે આ શેર બહાર પાડવો ફરજિયાત છે, આ બહાર પાડો તો હાલે, ન પાડો તો હાલે. હવે ઇક્વિટી શેર કંપનીએ બહાર પાડ્યો, એક શેરના 100 રૂપિયા છે. એવા લાખોની સંખ્યામાં શેર બહાર પડ્યા. શેરની કિંમત 100 રૂપિયા. હવે હું એમ કહું કે ભાઈ મારે પાસે 10,000 રૂપિયા છે, તો 100 રૂપિયાનો એક શેર એવા હું કેટલા લઈ શકું? 100 શેર લઈ શકું ને. 100 રૂપિયાનો શેર છે અને 100 શેર હું લઉં, એટલે 100 ગુણ્યા 100 10,000 થાય. તો મારી પાસે પૂરેપૂરા 10,000 જ છે. જો હું 10,000 રૂપિયા 100 શેરની પાછળ ખર્ચી નાખું તો પૂરું થઈ જાય. એટલે હું શું કરીશ? હપ્તા પાડીશ શેરના. કે 100 રૂપિયાનો શેર એટલે કંપની જેમ કહેશે કે ભાઈ તમારે જેટલા શેર લેવા હોય એટલા લ્યો, અમે કોઈ બંધન નથી કે તમે 10 શેર લ્યો, 50 શેર લ્યો, 150 શેર લ્યો, તમારી કેપેસિટી. એટલે મેં કીધું ભાઈ મારે તો શેર લેવા 100 જ, 99 નહીં, 101 નહીં, 100 શેર, 100 રૂપિયાનો એક, 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા મારે હારે રોકવા નથી, થોડાક હાથ ઉપર રહેવા જોઈએ. તો કંપની કે કાંઈ વાંધો નહીં, જેમ આપણે વાહનોની ખરીદી કરી તો ફાઇનાન્સ કરીને લોન હપ્તા ઉપર, તો શેર માર્કેટમાં એવું છે. એટલે કંપની 3 હપ્તા બહાર પાડે. પ્રથમ હપ્તો 5 રૂપિયાનો એટલે 50%, બીજો હપ્તો 30%, ત્રીજો હપ્તો 20%, આમ કરીને 100% થાય. 3 હપ્તા. હપ્તાનો સમયગાળો તમે કંપની જે નક્કી કરો એ. કોઈ 2 હપ્તા વચ્ચે સમયગાળો ઓછામાં ઓછો 2 મહિનાનો રાખે, કોઈ 1 મહિનાનો રાખે, કોઈ 3 મહિનાનો રાખે, આવી રીતે. હવે 10,000 રૂપિયા એટલે એના 50%, એટલે 5 રૂપિયા ગણો આ શેરના, 50 રૂપિયા એટલે 5,000 રૂપિયા ઇન્વેસ્ટ થઈ ગયા 10,000માંથી. બીજો હપ્તો આવ્યો એટલે 30 રૂપિયા ઇન્વેસ્ટ થાય, 3,000. ત્રીજો હપ્તો અને છેલ્લો હપ્તો આવ્યો 20 રૂપિયા શેર દીઠ. 100 રૂપિયાનો શેર હે ને, આ 2,000, 20% લેખે. આ થઈ ગયા 10,000 પૂરા, આ થઈ ગયા 100 રૂપિયાનો શેર પૂરો. રેડી. હવે બને એવું કે કોઈ આ એક હપ્તો તો પહેલાં તો 50% તો કંપની લઈ જ લઈએ તમારી પાસેથી. એટલે આ હપ્તો ભરાઈ ગયો, પહેલો હપ્તો ક્લિયર.
5,000 અપાઈ ગયા, 50% રકમ શેરની ચૂકવાઈ ગઈ. બીજો હપ્તો આવ્યો એટલે કંપની નોટિસ આપે કે ભાઈ આ તારીખે તમારે 30% રકમ જમા કરાવવાની છે બાકી હપ્તાની, 3,000 રૂપિયા. તમે ધ્યાન ન દીધું અથવા આપણી પાસે પૈસા નથી. કંપની બીજી વાર નોટિસ મોકલે, સ્મૃતિપત્ર યાદ અપાવવા માટે કે ભાઈ આ તારીખે હપ્તો છે, તમે ભરી જાઓ. ફરીથી તમે ધ્યાન ન આપ્યું. ત્રીજો અને છેલ્લો સ્મૃતિપત્ર આવે કે ભાઈ શેરના હપ્તાની તારીખ વહી ગઈ, ભરી જાઓ. છતાંય તમે ધ્યાન ન દીધું. એટલે હવે કંપની શું કામ કરશે? આ મૂકી તો દઈશે નહીં. 5,000 તમે ભરી દીધા, હજી 2 હપ્તા બાકી, 3,000 ને 2,000, 5,000. કંપની મૂકી ન દે કે કાંઈ વાંધો નહીં, હાલો તમારે પૈસા ન હોય તો ન ભરતા. એવું તો નહીં કહે ને એ કે બેંક કે કોઈ. શેર શું કામ બહાર પાડે? એને પૈસાની જરૂર છે એટલે તો એ શેર બહાર પાડે. બરોબર. 3 વખત તમને યાદ અપાયું, 3 સ્મૃતિપત્ર અપાવ્યા, છતાંય તમે ભર્યા નહીં. હવે કંપની શું કરશે? શેર જપ્ત કરશે. અહીંયાથી હવે જપ્ત કરીને કંપની શું કરશે? એ કબાટમાં તો રાખી નહીં મૂકે કે આના તમે હપ્તા નથી ભર્યા, એ શેર લાવો જપ્ત કરી લઈ. આપણે ગાડીમાં આવું જ થાય કે ગાડીના હપ્તા હોય તમે ન ભરો, 2 વખત, 1 વખત, 3 વખત, 4 વખત, પછી શું કરે? કંપનીના અધિકારીઓ આવે, ગાડી લઈ જાય. બરોબર ને? મકાનના હપ્તા તમે ન ભરી શકતા હોય, 1 હપ્તો જાય, બીજો હપ્તો જાય, ત્રીજો જાય, વ્યાજ ચડે, વ્યાજનું વ્યાજ, ઇન્ટરેસ્ટ તો લાગે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગે. છતાંય તમે મકાનનો હપ્તો નિયમિત ન ભરી શકતા હોય એટલે એ પ્રોપર્ટી જપ્ત કરે. રેડી? તો આ જપ્ત કરીને પછી શું કરે એને? કે શોકેસમાં તો રાખે નહીં, ડિસ્પ્લે કરવા માટે. બરોબર? ઓકે. તો આ જપ્ત થયેલા શેર એ કંપની ફરીથી બહાર પાડે. જેમ આપણે કીધું હતું ગાડી અને મકાન, કંપની જપ્ત કરી લઈએ, રિકોલ કરે તો એને એ ફરીથી બહાર પાડે. હવે ફરીથી બહાર પાડે તો કઈ કિંમતે બહાર પાડવાના? 100 રૂપિયાનો શેર હતો, શું 100 રૂપિયાથી જ બહાર પાડશે? ના. તો તમે ભરી તો દીધા જ છે આના, એ તમને પાછા ન જડે કે હાલો તમે ભરી, કારણ કે તમે એ વસ્તુનો યુઝ કર્યો છે ને, વપરાશ કર્યો, નવી તો છે નહીં, એટલે તમને આ પાછું રિફંડ ન મળે. હવે કંપની આ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડશે નહીં, 50%થી બહાર પાડશે. હવે જે આ વસ્તુ લે ને એને 30% પહેલો હપ્તો લાગે અને 20% બીજો હપ્તો. કંપનીને તો એના પૈસા મળી ગયા, 5,000 તમારી પાસેથી મળ્યા, જપ્ત થયેલા ફરીથી બહાર પાડે એની પાસેથી પહેલો હપ્તો 3, બીજો 2, આમ કરીને 10,000 કંપનીના પૂરા થઈ ગયા. આ શેર જપ્તી, હપ્તા, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા, આખી બહુ મોટી લાંબી પ્રોસેસ છે. આ બધું કાર્ય કરે કોણ? કંપનીનો સેક્રેટરી. આખું લિસ્ટ તૈયાર કરે કે કેનો હપ્તો કપાવવાનો છે, કોને હપ્તા નથી ભર્યા, નોટિસ કોને મોકલવાની છે, કેવી રીતના, નોટિસનો જવાબ ન આપ્યો તો શું કરવાનું હોય. બરોબર? આખી ઘણી લાંબી પ્રોસેસ છે. જોઈએ પછી શેર ફેરબદલી વગેરે કાર્ય કરવા. જપ્તી પછીનો શબ્દ મૂક્યો હોય ફેરબદલી. હવે મેં લીધો ઇક્વિટી શેર, ઇક્વિટી તો બહાર પાડવો ફરજિયાત છે. પછી મને એમ થયું કે મારે આમાં નથી રહેવું, મારે પ્રેફરન્સ લેવો હોય, તો કૂદકો મારીને ઇક્વિટીમાંથી પ્રેફરન્સ શેરમાં બદલાવી નાખો. પ્રેફરન્સ શેર નથી ગમતો તો અમુક નીતિ નિયમોને આધીન રહીને પ્રેફરન્સમાંથી ઇક્વિટીમાં આવતા રહ્યો. જો ઇક્વિટી શેર છે ને એ જોખમી શેર, પ્રેફરન્સ શેર એ પસંદગી એટલે તમારી પસંદગી, લેવા હોય તો લ્યો, ન લેવા હોય તો કાંઈ નહીં. કંપનીને કહે તમારી પસંદગી, બહાર પાડવા હોય પાડો, ન પાડવા હોય તો કાંઈ નહીં. પણ ઇક્વિટી જોખમી શેર, સામાન્ય શેર, પ્રથમ શેર, કોઈ પણ પ્રકારની કંપની શબ્દ લાગે એટલે એને ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત. આગળ કહીએ
સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ, મિનિટ્સ લખવી અને રાખવી. જો બે શબ્દ આવ્યા, સભા નોંધ અને મિનિટ્સ. સભા નોંધ, મિનિટ્સ અને એક આવ્યું એજન્ડા એટલે કાર્યસૂચિ. આ બે કામ એ સેક્રેટરીએ કરવાના. હવે આમાંથી એક કામ એવું હોય જે સભા ચાલુ થાય ને એ પહેલાં કરી નાખવાનું, એ છે એજન્ડા. એજન્ડા એટલે આપણે મિટિંગ બોલાવવાનો હેતુ શું, મિટિંગમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની, આખું એનું એક લિસ્ટ તૈયાર કરે કે કોને બોલવાની છૂટ આપવાની, કોને કેટલી મિનિટ બોલવાનું, શેના ઉપર બોલવાનું, કયા પ્રોગ્રામ પછી કયો મુદ્દો લેવાનો, એ મુદ્દો પૂરો થાય પછી કયો મુદ્દો લેવાનો, એ બધી ચર્ચા એજન્ડામાં હોય, જેને આપણે કઈ કાર્યસૂચિ, કરવાના કામની યાદી, એ કાર્યસૂચિ. આ સભા પહેલા. હવે સભા ચાલુ છે કાર્યસૂચિ મુજબ, વારા ફરતી વારો, જેને જે પ્રમાણે ક્રમ આપ્યો હોય એવી રીતના. આપણે જોઈએ સ્કૂલના ફંક્શનની અંદર આપણે ક્રમ બનાવીએ ને કે પહેલાં દીપ પ્રાગટ્ય અને આભાર પ્રસ્તાવના અને કાર્યક્રમ ખુલ્લો મૂકવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવું, બરાબર. પછી જે સ્કૂલની છોકરાઓએ તૈયાર કરેલી ઇવેન્ટો ક્રમબદ્ધ ગોઠવવી, છેલ્લે આભાર વિધિ, ઉપસાહાર. સેમ આવું જ કાર્યસૂચિમાં હોય. હવે પ્રોગ્રામ ચાલુ છે, મિટિંગ ચાલુ છે, સભા ચાલુ. હવે આના મુજબ આમાં કામ થાય કે નહીં એની સભાની નોંધ રાખે. કે કોઈ વ્યક્તિને કીધું કે ભાઈ તમે આના ઉપર 5 મિનિટ બોલો, તો એ વ્યક્તિ એના ઉપર પરફેક્ટ બોલ્યો હોય, ઓછો સમય લીધો, વધારે સમય લીધો, કે જે કહેવાનું હતું એ કીધું નહીં, ભૂલાઈ ગયું, અથવા કોઈ વ્યક્તિનું આપણે નામ લીધું હોય કે આ વ્યક્તિ આ ઉપર આના મુદ્દા ઉપર 5 મિનિટ બોલશે, તો એ વ્યક્તિ સભામાં હાજર જ ન રહી ગયો, અથવા હાજર રહ્યો તો પણ આવ્યો નહીં બોલવા માટે, તો શું કરવું? તો કે વાહેના તરતને બોલાવો. કરવાના કામની યાદી તૈયાર થઈ એ પ્રમાણે મિનિટ્સ લખાવી જોઈએ. મિનિટ્સ એટલે ઘડિયાળની 60 સેકન્ડના સમૂહની મિનિટની વાત નથી. મિનિટ્સ એટલે જે ક્ષણે જે સમયે સભા ચાલુ હોય ત્યારે લખાતું હોય. આવી જ વસ્તુ આપણે ક્રિકેટના મેચમાં જોતા હશું. ક્રિકેટનો મેચ ચાલુ હોય ત્યારે સ્ટેડિયમમાં ખેલાડીઓ અથવા એનો કોચ, સિનિયર ખેલાડીઓ જે નિવૃત્ત થયેલા હોય એવા વ્યક્તિઓ કાગળ અને હાથમાં પેન લઈને કંઈક લખતા હોય. એટલે આપણે મગજમાં પ્રશ્ન થાય કે આ લોકો મેચ જોવા આવ્યા છે કે લખવા આવ્યા છે? એટલે આ શું લખતા છે? એ શું કરતા હોય તો કે પોતાનો જે શિષ્ય છે જે ક્રિકેટના મેદાન ઉપર પરફોર્મન્સ કરે છે એના વિશેની નોંધો ટપકાવે. તો આપણે પ્રશ્ન થાય, એ તો મેચ પૂરી થયા પછી લખી ગઈ ને. તો કે જે ક્ષણે જે વસ્તુ બનતી હોય ત્યારે જે વિચાર આવતો હોય એ લખવો, કે વસ્તુ પતી જાય પછી તમે 1-2 દિવસ પછી લખો, એમાં બેમાં ડિફરન્સ આવી જાય. એટલે ચાલુ મેચે આવી વસ્તુ આપણને જોવા મળતી હોય. ઘણી વખત કથાકાર હોય કે કોઈ સત્સંગ આવતો હોય ત્યારે વ્યક્તિઓ તરત કંઈક લખતા જતા હોય, કારણ કે પછી બાય ચાન્સ ભૂલાય નહીં એટલા માટે. આ બે શબ્દ, આને તૈયાર કરવાનું કામ કોનું હોય? સેક્રેટરી. આગળ એજન્ડા અને સભા નોંધ એટલે કે મિનિટ્સ તૈયાર કરવી. પછી કે કંપની ધારા મુજબ જરૂરી પત્રક દસ્તાવેજ તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. પછી ડિવિડન્ડની વહેંચણી કરવી. આ શબ્દ નવો પડે આપણા માટે. ડિવિડન્ડ એટલે હું એક શબ્દ અગાઉ આવ્યો આવો. ડિબેન્ચર એટલે શું? ડિવિડન્ડ શું છે? શેર ઉપરનું વ્યાજ. જેમ બેંકમાં તમે પૈસા મૂક્યા હોય તો તમને એના ઉપર વ્યાજ મળે, અથવા બેંક પાસેથી પૈસા ઉપાડ્યા હોય તો તમારે વ્યાજ ચૂકવવું પડે. તો આવું જ શેરનું છે. તમે શેર લીધા હોય તો શેર ઉપર કંપની નફાના આધારે ડિવિડન્ડ જાહેર કરે. એટલે મેં 10,000ના શેર લીધા હોય તો એના ઉપર મને થોડાક રૂપિયા મળે. આ છે ડિવિડન્ડ. હવે જોઈ વહીવટી સેક્રેટરી. એક રેડી, 2 પ્રકાર હતા એમાંનો. ત્યારબાદ વહીવટી સેક્રેટરીમાં 5 પ્રકારના કાર્યોની યાદી આપી છે.
કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી એની જવાબદારી કોને આપી? સેક્રેટરીને. કંપની વટી વાટાઘાટ કરવી અને કરાર કરવી. વાટાઘાટ એટલે ચર્ચા અને વિચારણા. ત્યારબાદ હિસાબ ઉપર દેખરેખ રાખવી એ તો ઓડિટરનું કાર્ય છે, પણ કરવાનું કોને? વહીવટી સેક્રેટરીએ. હવે આ 5 મુદ્દા અને આગળના પેજના જે મુદ્દા હતા સામાન્ય સેક્રેટરીના, એ બે વચ્ચે તમે સરખાવતા જઈજો એટલે તમને ડિફરન્સ જોવા મળશે. ઓના કામ કેટલા સરળ હતા અને આને કામ કેટલા સરળ છે. હવે સંચાલક મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન આપો. હવે સૌથી આ 4માં નીચેનો સેક્રેટરી હતો અને સલાહ સૂચન અને માર્ગદર્શન સેક્રેટરી આપે. શું લેવાને? સૌથી ઉપર કોણ હતું? કંપની ધારો. ફરીથી આપણે એકવાર જોઈ. કંપની ધારો, એની નીચે આવશે કંપની XYZ. આને તમે લખો તોય ભલે, ન લખો તોય ભલે, પણ કાયદાકીય દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિ છે એટલે લખો. એની નીચે આવશે શેર હોલ્ડર, એની નીચે આવશે સંચાલક મંડળ, સૌથી નીચે આવશે સેક્રેટરી. આ રીતે સેક્રેટરી જેટલા કાર્ય કરે. કંપની ધારો હોય એ આખું કમ્પ્લીટ ભણેલું કોણ હોય? સેક્રેટરી. સૌથી વધારે આ 4 વસ્તુ છે, કંપની, શેર હોલ્ડર, સંચાલક મંડળ અને સેક્રેટરી, એમાં સૌથી વધારે નોલેજ કોની પાસે હોય? સેક્રેટરી પાસે. તો સેક્રેટરી પાસે શું છે? સત્તા નથી, જવાબદારી જાજી. એટલે આ જે 2 વ્યક્તિઓ હોય, શેર હોલ્ડર અને સંચાલક મંડળ, એ જ્યાં હલવાય ને અહીંયા કોની મદદ લઈએ? સેક્રેટરી. જેમ આપણે કાયદાકીય વહીવટમાં કાયદા બાબતમાં આપણે ખબર નથી પડતી કોર્ટ કચેરીમાં, તો આપણે ક્યાંક કોક ઉપર કેસ કરવું હોય અથવા કોઈ આપણા ઉપર બ્લેમ કરીને કેસ કર્યો હોય તો આપણે કોની પાસેથી માર્ગદર્શન લેવા જઈએ? તો 2 પક્ષકાર હે આપણી પાસે. કાયદાકીય નિષ્ણાંત કોણ હોય? કાયદાની જાણકારી મળતી હોય ઝઘડા નિવારણ માટે. કાં તમે પોલીસ પાસે જાઓ અને કાં વકીલ પાસે જાઓ. તો કંપનીમાં બધું છે એ પોલીસ કયો કે વકીલ કયો, બધું કોણ? સેક્રેટરી. આગળ કંપનીના વિવિધ ખાતા ઉપર દેખરેખ રાખવી છે. મુદ્દા 5 જ, પણ ઓનાથી ડેન્જર હે. ઓની પાસે સભાનો ને મિનિટ્સ ને સામાન્ય જનરલ વસ્તુઓ હતી જે રોજબરોજ દૈનિકમાં આવે, અને આના 5 મુદ્દા તો અઘરા હે, કારણ કે આ તો લગભગ બધું આવી ગયું આ 5 પોઈન્ટની અંદર. ત્યારબાદ આપ્યો રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. એમાં એક શબ્દ આવશે એલચી, એટલે ખાવાની નહીં, ખાવાની હોય ને એને ઇલાયચી કહીએ. આ એલચી, એલચીની કચેરી આને કહેવાય. હાવ સામાન્ય ભાષામાં કેવું તો કહેવાય વિદેશી રાજદૂત. હવે આપણા દેશના આવા ટોપ લેવલના રાજદૂતો હોય, વિદેશી રાજદૂત, એલચીની કચેરી હોય, એ વિશ્વના બધાય દેશમાં હોય. એમ વિશ્વના બધાય દેશના ટોપ લેવલના અધિકારીઓની કચેરી પાછી ભારતમાં હોય. પાકિસ્તાનનો વિદેશી એલચી કચેરી પાછી ભારતમાં હોય, ન્યૂ દિલ્હીમાં. યુદ્ધ વખતેની કે કોઈ માનવ અધિકારનું હનન થતું હોય ત્યારે બધી જવાબદારી આની પાસે હોય. રાજદૂત, રાજાઓનો દૂત. જોઈ અત્યારે દરેક દેશ અથવા અન્ય દેશમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે. તમે ખાલી એનું અંગ્રેજી જોશો ને તે ખબર પડી જાય. SMB એવો શબ્દ મૂક્યો છે. SMB ઇંગ્લિશમાં કાઉન્સમાં શબ્દ મૂક્યું છે. હવે આપણે ખબર પડી જાય કે અહીંયા નિમણૂક થતી હોય સંસદમાંથી. એસેમ્બલી, એના ઉપરથી જ શબ્દ બન્યો SMB. એલચી કચેરી. ત્યારબાદ આપ્યું વિભાગીય સેક્રેટરી. એ અને મંડળના સેક્રેટરી, આ 2 પ્રકાર આપણા બાકી છે. એક તો આપણે જોયું કંપની સેક્રેટરી સૌથી મોસ્ટ IMP. એમાં પ્રકાર પડ્યા 2, સામાન્ય અને વહીવટી. ત્યારબાદ
એક નાનો ગમતો સૌથી નાનો મુદ્દો એવો, વિદેશી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, સૌથી નાનો મુદ્દો આ છે. યુદ્ધ વખતે, કટોકટી વખતે, પછી કટોકટી કોઈ બી હોય. હવે રીએ છેલ્લે બાકી બે ડાયાગ્રામ ઉપર તમે જોશો એટલે ખબર પડી જશે, પણ એની અંદરના પ્રકાર જાજા છે. એટલે આશા છે અહીંયા સુધીનું આપ સૌને સારી રીતે સમજાવ્યું હશે.